તો દર્શક મિત્રો, સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોમાં। તો યાર વિડીયો ઉતારશે ને કંઈક ખોલું હોય ને સ્ટેન્ડ કે એવું કંઈક લેવું પડી ગયું। આમ હાથ પકડીએ ને તો આમ બહુ કહેવાય વજન લાગે, હાથમાં ઘડીક રાખીએ તો કંઈ ફરક ન પડે, પણ એક વધારે રાખીએ ને તો ઓલું થાય, હાથમાં જ થાય। એના માટે કંઈક લેવું પડીએ। હવે આપણે જાય ગળોલા ખેતરમાં જોવા। હું આવી ગયો છું ખેતરમાં અટાણે ને એક વસ્તુ બતાવું। આમ જો સ્ટેન્ડ, વિડીયો ઉતારો સ્પેશિયલ સ્ટેન્ડ લાવ્યો હતો વિસલો, એટલે તો પેલો વાત કરતો હતો। આમ જો એક નંબર, તમને બતાવવાના ઘણા બધી બધા ફાયદા। તો સ્ટેન્ડ મેં લગાડી દીધું ફોનમાં। હવે ક્યારે ઘણું બધું દેખાડ્યું, બહુ ફોન હાથમાં તો થોડુંક મારું મોટું દેખાય, વહેલું ઓછું દેખાય, ને આમાં જો ઘણું બધું દેખાય। આનો એક મેન ફાયદો કહું, હવે મારે એરટેલ કે કામ મેં બતાવ્યું તો આમ કરવું પડે, પણ ઓલો સ્ટેન્ડ હોય ને, સ્ટેન્ડ હોય તો કેમ ખબર, મારે ઝૂકવું ન પડે। એમાં પાછો પિક્સર જોઈને આવ્યો પુષ્પા, એટલે પછી હું ઝૂકવું તો નહીં, એટલે સ્ટેન્ડ બહુ કે અટાણે મારે જો મેન્ડવી બતાવ્યું હોય તો હું વાકો વેળા વગેરે છે ને બતાવી। આ સ્ટેન્ડ બહુ ઘણું બધી લાંબુ થાય, તો અટાણે એવડું છે એટલું દેખાશે વાહેનું વ્યૂ, પછી અટાણે ને હાવ ફૂલ કરી દઉં ને તો કેટલું બધી દેખાય। હવે બધા ખેતર નાનું કરી લઉં, બાકી પછી શું મોટું થાય। હવે જ આમ ખેતર સ્ટેન્ડના થોડા ફાયદા તમને બતાવી દઉં, ઘણા બધી ફાયદા છે, એક એક કરીને બધા પણ જણાવી દઉં। આ જો કપડાં, નવા નવા કપડાં, નવું કપડાં, પછી જો ગાડી છાવી, જો લેક ગાડી બતાવું। આજો આ હું ઝાકવો, હા મેં એવી સાહેબ બેન એવી, આ હું છે ડ્રાઇવિંગ કરું છું। પછી થાય વસ્તુ નવો ફોન પાછો છોડાવી લીધો, જો આઈફોન પાછો છોડાવી લીધો। હા જો રીસ લખેલું છે, રીસ ના પૈસા જો હું જ ઉડાડું છું। હા જત નવું આઈફોન છે, આ જો ડાયનેમિક આઇલેન્ડ નથી દેખાતું, પછી અસ્તાક બહુ મોંઘી વસ્તુ છે, બતાવો। હા અમેરિકન એક્સપ્રેસ કાર્ડ બહુ ન બતાવાય, બહુ મોંઘું આવ્યો, અમુકને જ મળે। તો અટાણે હું તમને આ સ્ટેન્ડના ઘણા બધા ફાયદા બતાવી દઉં। હા જો આ સ્ટેન્ડના હું તમને ઘણા બધી ફાયદા બતાવી દઉં। આ હારું આને પહેલાં ખોલવાનું, પછી આમ ખુલી જાય, પછી આને પાછું હતું એમ ટાઈટ કરી દેવાનું, જો ટાઈટ થઈ જાય। પછી આ હારા આ બી આ એક ઊંચું, એક નીચું ને એક ઊંચું કરી દેવાનું, વયું જાય હાથમાં લી, જો આમ પછી આ વેસમાં ફોન હલવાડી દેવાનો, આ ઊંચું થાય। જો ના એક લાઇટ આવે, જો આ ખેતરનું ચાર્જિંગ કરવા લાવ્યો હતો, પણ આમાં બીજી ઓલી છે, અમારી પાસે ટાઈપ સી છે, એટલે પોપટ થઈ ગયો મારો। જો નહીં થાય લાંબુ થાય, જો આવું મસ્ત એક નંબર સ્ટેન્ડ છે। ને અહીંયા જો એક સાપ આવે, આ જો દબાવવાની, અહીંયા ફોટો પડે નીકળી જાય, જો અહીંયા ફોટો પડી જાય ડાયરેક્ટ, પાછું નાખ દો। એની હેઠે જો ઓલા આવે ઓલા ફોન ઓલો કાંક રાખવું હોય ને તો જો ખુલી જાય આમ। આનો મેન ફાયદો છે ને આડી તમને બતાવું, જો આનો મેન ફાયદો શું છે ખબર છે, હેઠે ઓલા લગાડીને ઊભું કરી દેવાનું, ને પછી અહીંયા છે ને જો ફોન અહીંયા છે ને મૂકી દેવાનો, અહીંયા સારું, અહીંયા પછી આને આમ કરી રાખીએ કે લાઇટ ને બધું છે। અહીંયા જો આપા લાઇટ છે, બટન અહીંયા સારું, આમ એકવાર એ તમને છે ને હું બતાવી લે ચાર્જિંગ કરીને, ઘેર જાય એટલે હેઠથી ચાર્જિંગ કરતા। હવે જો હું અહીંયા કંઈક કામ કરતો હોય તો મારે એક હાથે ફોન પકડવાનું, એક હાથે કામ કરવું, તો એ બે મેળો આવે। ત્યાં સ્ટેન્ડનું કામ છે ખબર, અહીંયા છે સ્ટેન્ડ,
આ લટકાડી દીધું. આ જો આમ ને હવે હું એ ગમે કામ કરતો હોય તો મારે હું વિડીયો ઉતરી જાય ને કામ થઈ જાય બધું. સૌથી મોટું કામ છે ને આ સ્ટેન્ડનું છે. આપણે વિડીયો ઉતારતા હોય ને તો આ સ્ટેન્ડ એટલે આમ ફોન હેરખો પકડાય ને વિડીયો હેરખો ઉતરે. આમ હેરખોથી પકડાય છે કે નહીં, પછી વાહે કંઈક કરવું હોય અચાનકથી તો આમ ડાયરેક્ટ બતાવે. ફોનમાં થોડોક વાંધો આવે. અત્યારે જો કંઈક વસ્તુ બતાવે ને ડાયરેક્ટ આમ આ જો જમરૂખ છે તો ડાયરેક્ટ બતાવી શકીએ. આ લાલેડી બહુ કલગલ કરે છે. આમ જો આ સ્ટેન્ડનો સૌથી મોટો ફાયદો હેરખો પકડાય છે આપણે. અમુક ટાણે મારે કહોજી ગા પાસે જવું હોય તો એ એની પાસે જાય તો માથા મારે. જો ઓહો ઓહો માથા મારે એટલે આપણે એવું રિસ્ક ન લેવાય. આપણે આ સ્ટેન્ડ લાંબુ કરી દેવાનું, હેરખું કરી ને જો એની પાસે સીન લેવાઈ જાય. ઓલું કંઈ બીકાઈ ન લાગે આપણે કે મારીએ આપણે એમ. આ સ્ટેન્ડના ઘણા બધી ફાયદા છે. બહુ જ ફાયદા છે આ સ્ટેન્ડના. મારા હાટું લાવ્યો હતો વિસલો. એક નંબર વસ્તુ છે. તમારે કોઈને બ્લોગિંગ શું કંઈ ઉતારવું હોય ને તો આ સ્ટેન્ડ એક નંબર છે. આ તમે લઈ શકો. હાવ સસ્તું છે ને બહુ સારું છે. પાડી ઠાગેસરી મારા ને બધીને એક ભાઠો પહેરા પડી જાય. ના આમાં લાઇટ છે ને, લાઇટના હાલતી નથી. બાકી જો મારે અંધારામાં કંઈ કામ શૂટ કરવું હોય વિડીયો તો આ લાઇટ છે ને ટન ટન એટલે છે ને સીધું આપણે અંધારામાં બધું દેખાય. હા તો અટાણે હું આવી જો ખાવા જ ધાબે. અને જો ખાવાનું છે તાકતવર ખાવાનું. જો સૂરજ હું કંઈ આથમતો હોય. માંડવી સમકે શું આમ એક નંબર સમકે છે. રોંઢે માંડવી બહુ સમકે. સૂરજ ડાયરેક્ટ આમ પડે ને આડું એટલે અને કરી નાખવા ખોલામાં. મિક્સિંગ તો ખાવાનું ખાઈ લીધું. હવે અઠોતરી જામ અહીંથી નહીં, અહીંથી સીડીના ખોટા પગથિયા કરવા એના કરતાં અહીંથી બાયપાસ ઉતરી જાવ સારું. પાણી પી લઉં, વાળ સેટ કરી લઉં. મમ ભેટ તો ગલા તો અટાણે હું મારા પરમ મિત્ર એવા સાડિયા ભાઈને મળવા આવ્યો છું. ને આ ખ્યાલે તો સાડિયા ભાઈ કંઈક કહે જ મારા વિશે સારું. કેમ છે સાડિયા મિત્ર? સારું છે ને તબિયત પાણી? હે સારું જોઈને ઓલી ખેલે લબડી નાખે છે ખબર છે. મેરો તો બહુ મેં કઈ મેરો તો હું ખોટું બોલે. હાઈ કરી દે. કેવું છે આ સ્ટેન્ડ? સારું છે ને? મસ્ત સેલ્ફી સ્ટિક સારું જોઈ ને. જો આ ખેલે સાઈડીઓ બોલ્યો, બાકી હવે બોલતો નથી. સાડીઓ એક નંબર. અટાણે વાતાવરણ બહુ સારું હોય. હા એક નંબર વાતાવરણ હોય અટાણે. કાં સાડિયા હવે છે ને થોડીક જ જવાર રહી. જો બધી છે ને નિરણ કરી નાખી, થોડીક જ રહી. હવે અહીંથી પાછું ઉગવાનું શરૂ કરીએ ધીરે. આમાં જો ઘણી પવનચક્કીઓ ફરે. જો આ ફરે છે એક, આ ફરે, આ બંધ છે, આ ફરે, આ ફરે, બધી શરૂ થઈ ગઈ. આમાંલી એક વહેરી એ બાકી છે. બાકી તો મોટા ભાગની બધી પવનચક્કી શરૂ થઈ ગઈ.
આ એકાદી બેગ બાકી છે. બાકી તો બધી શરૂ થઈ ગઈ. માંડવી બહુ મોટી થઈ ગયો. હા, 1 મહિનામાં ઓળા ખાવાનું થઈ જાય. પછી આપણે વયા છે ઘેર. તો આજના વિડીયોમાં એટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. બાય બાય.